જય સ્વામિનારાયણ. અને શંકરાચાર્ય જે ગીતાનું પ્રચલન કર્યું મહાભારતમાંથી કાઢીને, એમણે વેદનું પ્રચલન કર્યું. બૌદ્ધ ધર્મ વ્યાપી ગયો હતો ને તમે જાણો છો ને, એટલે આપણે આમાં 2-3 વાર ઉલ્લેખ થઈ ગયો છે. ત્યારે એણે વેદનો પ્રચાર કર્યો અને વેદ વિદ્યા સ્થાપન કર્યું. અને કેવું મોટું કામ કર્યું ભાઈ! બ્રહ્મસૂત્ર, ઉપનિષદ અને શ્રીમદ ભગવદ્ ગીતા, આ શંકરાચાર્ય આમ સજળ બમ કરી દીધું એમ કયો. એવું આમ વજ્ર જેવું ચોંટાડી દીધું કે કોઈ પણને કોઈ સંપ્રદાય પ્રચલિત કરવો હોય તો એમણે આ 3 શાસ્ત્રોથી એનો મત સિદ્ધ કરવો પડે. આના ઉપર ભાષ્ય લખીને પોતાનો મત છે એને ક્લેરિફાય કરવો પડે. બ્રહ્મસૂત્રમાં ઘટાવો, તમે જે તત્વજ્ઞાન આપો છો એ. ઉપનિષદમાં ઘટાવો છે તમારા મતને યોગ્ય. ગીતા ઓલા ઉપનિષદ ઠેરવે છે. અને છેલ્લે કહ્યું ગીતા હા પાડે છે તો તમારો મત વૈદિક. બોલો, આમાં શું એમની મોટું ઋણ ન ચૂકવી જાય એવું, ચૂકવી શકાય એવું કાર્ય કે બ્રહ્મસૂત્ર અને ઉપનિષદ બંનેનું જ જો વાત શંકરાચાર્ય રાખી હોત તો સંપ્રદાય તો ચાલી જાત. પણ લોકોમાં, સમાજમાં શુષ્ક જ્ઞાનનું જ પ્રચલન બહુ થઈ જાય. કોરા જ્ઞાન, શુષ્ક વેદાંત બહુ પ્રચલન થઈ જાય. પરંતુ ભગવદ્ ગીતા નાખીને શંકરાચાર્યએ જે કાર્ય કર્યું છે એનું ઋણ ન ચૂકવાય એવું કર્યું. કે ઊંચી ઊંચી જ્ઞાનની વાત કરનારા, કદાચ ઊંચી જ્ઞાનની ભૂમિકા ભોગવનારા, એને પણ ગીતા પકડાવીને ભગવાનના સાકાર રૂપનું વર્ણન કરતા કર્યા. ભગવાનના અવતારવાદનું યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત, કૃષ્ણના મગજમાંથી ખસે ને એવું ઠસાવી દીધું. અને યજ્ઞાનામ જપ યજ્ઞોસ્મી, જ્ઞાની હોય તોય ઘણા એવા થયા છે ને. ઉડિયા બાબા, આપણે રામકૃષ્ણ પરમ, એ વેદાંતી છે પણ રામ રામ કરે. આ ગીતા સાહિત્યનો પ્રભાવ છે. કરપાત્રીજી મહારાજ ને એવા કેટલા બધા થયા વિદ્વાનો જેને વેદાંત એટલે પ્રખર વેદાંતિઓ બધા. પણ ગીતા આવે ત્યારે એનું બ્રહ્મ જ્ઞાન છે ને એ ભક્તિમાં લીન થવા માંડે. એટલે ભક્તિ રસને જે ટકાવી દીધો એ આ ગીતાનું પ્રચલન કરીને બહુ મોટું કામ કર્યું. શુષ્ક જ્ઞાનમાં સમાજ પડ્યો રહે એને ભગવાન શંકરાચાર્યજીએ ગીતાથી રસયુક્ત, ભક્તિયુક્ત, ભગવાનના શરણ અને જપ કરતા કર્યા. વેદાંતિ હોય હો પણ હરે કૃષ્ણ કરતા દેખાય. હશે થોડા ટકા એવા છે કે જે હાવ શુષ્ક આજે કોરા રહી ગયા છે, એવા હોય. પણ મોટું યોગદાન ગીતાનું ભક્તિ રસથી સભર કરી દીધો, સમાજને રાખી દો. પછી તો વલ્ભાચાર્યજી આવ્યા, ભાગવતનું પ્રચલન થયું, બધી વાત બરાબર છે. પણ જ્ઞાનીઓ માટે આ ભક્તિ રસ પાનાર એ શ્રીમદ ભગવદ્ ગીતા છે. આવડું મોટું યોગદાન છે. હવે ભગવદ્ ગીતા આવું શાસ્ત્ર તમે જાણો છો, એને શ્રીજી મહારાજે પ્રિય ગ્રંથ ગણ્યો છે. અને એના ઉપર રામાનુજાચાર્ય લખેલું ભાષ્ય ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં કહે એ અમારું અધ્યાત્મ શાસ્ત્ર છે. પણ ભાઈ આ બધી મેં તમને વાત કરી એ ગીતામાં છે જ, પણ એને કોઈ ખોલે તો ને. એવી જ વાતો વચનામૃતમાં હોય પણ કોઈ ખોલે તો ને. હે સાહેબ, કોઈ ખોલે તો નીકળે ને. એક જણો છે ને, બહુ તમને આમ આશ્ચર્યકારી વાત કરું. આ પુસ્તકના સ્ટોરમાં ગયો એક જણ. ત્યાં જઈને કે શોપકીપરને, દુકાનદારને, મને 50 પુસ્તકો આપો. આ બનેલી વાતો મુંબઈમાં. અને પેલો દુકાનદાર કે તમે નામ આપો, તમારે ક્યાં ક્યાં 50 પુસ્તકો જોઈએ છે. પેલો કે 5 લીલા રંગના પૂઠાવાળા, 5 લાલ રંગના પૂઠાવાળા, 5 કાળા રંગના પૂઠાવાળા, 5 સફેદ રંગના પૂઠાવાળા, 5 લીલા રંગના પૂઠાવાળા, 5 બ્લુ રંગના પૂઠાવાળા, 5 પિંક કલરના પૂઠાવાળા. પેલો દુકાનદાર તો જોઈ રહ્યો કે તમે આવું કેમ કહો છો? તો કે મારે તો આલમારી શણગારવી છે, શોકેસ શણગારવો છે પુસ્તકનો. અંદર શું છે એ મારે કઈ લેવા દેવા નથી. જે આવે એને એમ થાય કે બહુ ધાર્મિક માણસ છે, અને આમ શો લાગવો છે કલરના પટ્ટાથી.
એટલે આ જુદા જુદા રંગના મને 5 એવા પુસ્તકો આપો. બાહ્ય રંગ સરસ લાગે, શેડ લાગે કલરમાં. શું કેવું આ લોકોને? એટલે ઘણાના ઘરમાં પુસ્તકો પડ્યા હોય પણ ખોલે તો ને. અરે ગામ નામ ઠામનું ઠેકાણું નહીં આપવું, પણ રીતસર મારા જીવનમાં બનેલું. એક જણાને ત્યાં અમે ગયેલા ને 2 દિવસ રોકાયા, એટલે કાંઈક પુસ્તકની જરૂર પડી, એટલે પરદેશમાં બધા આપણી સાથે જ ના હોય, એટલે મેં કીધું આ પુસ્તક ક્યાંય મળે ખરું? પેલો કે આપણે ત્યાં જ મળે. મેં કીધું આટલું મોટું દળદાર પુસ્તક અહીંયા દરિયા પાર આપણે ત્યાં મળે છે, માગો એ પુસ્તક મળે. હાલો લઈ ગયા ખરેખર મને રૂમમાં. મોટો કબાટો મારા સંપ્રદાયના ને સંપ્રદાયથી બીજા ને પુસ્તકો દળદાર આખા ભાઈ આમ ભરેલા. જોઈ રહ્યો, ખુશ થયો. મેં કીધું આમાં તમે કેટલા વાંચેલા? મને કે એક પણ નહીં. એક પણ મેં વાંચ્યા નથી, બસ આપણને શોખ છે રાખવાનો. આવ ખરેખર એને એક પણ પુસ્તક નહીં વાંચ્યું. આવા હોય છે નમૂના. એ બધાનો અર્થ શું ખોલીએ જ નહીં તો? તમે હરિભક્તો હોય, તમારે તે ભક્તો ચિંતામણી હોય, વચનામૃત હોય, બધું જ હોય, હરિલીલામૃત હોય, ઘનશ્યામ લીલામૃત હોય, સત્સંગી ભૂષણ હોય, સત્સંગી જીવન હોય, પણ ખોલે નહીં તો? ખોલે તો થાય ને.